હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ના સુરમો, ના કાજલ, ના પાવડર, ના લાલી, છતાં એની રંગત છે સૌમાં નિરાલી. આહા. ચલો આજે તો સરસ મજાનો પ્રોગ્રામ છે એના અમારા મેહોણામાં. તો આજે વળી ત્યાં જોવાનું છે અને અત્યારે લુચ્ચીનો જ્યુસ બની રહ્યો છે. લુચ્ચીનો જ્યુસ કેવી મસ્ત ઠંડી કરી દીધી છે જુઓ. મસ્ત જ્યુસ પીને જઈએ. અને રુચિતાને મેં કીધું હતું કે આવું હોય તો ચાલ, તે એ લોકોએ ફરમાઈશ કરી છે મૂવી જોવાની. એ લોકો મૂવી જોવી છે. બોલો, મેં તો ટિકિટ કઢાવી લ્યો. હા, અને આ છે મેલોડી. આપણા જોડે બહુ બધો સ્ટોક પડ્યો છે, બહુ સ્ટોક પડ્યો છે. બધા લાવવાની જરૂરત ના પડે. નહીં ખાવાની ચોકલેટ? લાવ લાવ. ચલો ભાઈ, સાંજે થોડો વહેલો આવવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, 9:30 શો છે, એટલે કદાચ 9 વાગ્યા આસપાસ આવી જાઉં તો ફટાફટ જમીન એ મસ્તીનો શો જોઈએ. જુઓ, લીલા કોલેજ જઈ રહી છે. લાઈવ સાંભળીએ લીલાને. હોય કઈ છન છન વાળું છન છન. આ રોટી લઈ જવાની ને એક વખત. હવે કલોલ છે ને, કલોલના નીચે ઉપર છે ને ટ્રાફિક થાય છે બ્રિજના ઉપર, બરાબર. તો હું નીચેથી જઉં છું સર્વિસ રોડ પર. પછી એટલી બધી કાબોરો ને, તો મને એવું થયું કે બધું ચાલ નેક્સ્ટ ટાઈમ જઈએ ને તો પેલું શું નાખીએ આપણે, ગાંઠિયા નાખીએ. તો અચાનક યાર બધું ગાંઠિયાને કદાચ નુકસાન કરે ને, કદાચ આપણા ટાઈમમાં ઘરમાં રોટલી વધારે પડતી જ હોય છે, બરાબર. તો એ ગાયો નાખ્યો એના કરતાં ગાય એક જણી ખાય એમાં એનું પેટ ના ભરાય. પેલા પક્ષીઓ કેટલા બધા હોય, બરાબર. બધું ત્યાં આગળ થોડા કટકા નાખતા જઈએ તો આપણા વ્યવસ્થિત ઘરનું ખાય એમ. એ આશરે હોય એ ઘરનું ખાય. લીંબુ કાઢો તમે. લીંબુ એ બહુ રૂપિયાના ભાવના થઈ જાય. ક્યાં છે લીંબુ? નીચે ડબ્બામાં જુઓ. મસાલો નાખ્યો છે? મસાલો નાખીને ફ્રીજમાં મૂકે? એ વાત સાચી. લીંબુ છે? લીંબુ ગોતવા પડે. એટલું બધું ફ્રીજ થઈ ગયું છે ને. હા હા હા, આને ખાવું પડે. હા તો ખાઈ જઈશ. હું કાં તો ક્રશ કરી દઉં. બરાબર. ના, હવે મારા ક્રશ નહીં કરો. તું તારે પછી શાંતિથી કરજે. મને આપી દે એમને મસ્ત વ્હાઈટ છે. અમારું છે આવડી મોટી ખોટ નાખી. હા 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 હા, શું વાત છે. સરસ મજાનું પીએ તો કેવું. હા હા, હું મસાલો નહીં નાખવાની જરૂર છે નહીં. આમ પીતાને સાથે ઠંડક આવે જોરદાર હે ભાઈ. અત્યારે મેં કપડાં ચેન્જ કરીને પેલા શર્ટ પહેર્યા હતા, આમ કરી તો ફિટ થઈ ગયો હોય, બરાબર. હજુ 4 દિવસ પહેલાં જ પહેરી ગયો અને શર્ટ પાછો ફિટ થઈ ગયો છે. એટલે આવો કપડાં બધા નવા લાવો તો પ્રોડક્શન ચાલુ કરવું પડશે. હા 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 હા, મોજ આવી ગઈ, મોજ આવી ગઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગવાર બટાકાનું શાક બનાવીશું. એના માટે મેં 3 કળી તેલ લઈ લીધું. એમાં રાઈ એડ કરીએ. રાઈ થઈ ગઈ છે. જીરું, પિંચ હિંગ અને સાથે વાટેલું લસણ અને મરચું એડ કરી દીધું. સરસ મિક્સ કરી લઈએ. સાથે સાથે ગવાર
અને બટાકા એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ પહેલાં, પછી મસાલા કરીએ, પછી તેલમાં થોડું શાક સાથે થઈ જાય, લસણની ચટણી પણ સાથે સાથે મિક્સ થઈ જાય. મસાલા કરી દઈએ, કાશ્મીરી મિર્ચી 2 ચમચી, મીઠું મરચું 1 ચમચી, હળદર, ધાણા જીરું, મીઠું એડ કરી સરસ મિક્સ કરી દઈએ. છોકરાઓને ખાવાનું હોય એટલે બટાકા વધારે નાખવા પડે, બાકી એકલી ગવાર અને ડુંગળીનું શાક પણ ખાવાની મજા આવે છે. ગવાર ઢોકળી પણ મજા આવે છે. હું કોઈ ગવાર ઢોકળીનું શાક ટ્રાય નથી કર્યું, ટ્રાય કરીશ ત્યારે તમારી સાથે જરૂરથી શેર કરીશ. થોડીક મસાલાને થવા દઈએ અને ગવાર એકદમ લીલી રહે એના માટે આપણે એમાં સહેજ પિંચ જેટલું ખાંડ નાખી દઈએ. થોડુંક વાર થવા દઈએ. આપણે એમાં ધાણા એડ કરીએ અને 1 ગ્લાસ જેટલું ગવાર અડધા એટલું પાણી એડ કરી દઈએ. સરસ મજાનું ગવાર બટાકાનું શાક 3 સીટી વાગશે એટલે તૈયાર થઈ જશે. આવું જોઈ જશે. ચલો ભાઈ 9 વાગી જાય. આય રાહુલ બરી કોઈ ખીચડી એને વાસ મારી મને ઉપર જે થોડીક આવી ડાઉટફુલ લાગી. તો આમાં ખીચડી નહીં, આમાં હા કેમિકલ આવી. કઈ કેમિકલ? કેમિકલ એકદમ પેલું જ્યારે કેમિકલ ખરું ને એની સ્મેલ આવે છે. આ તો ટ્રેનના કારણે કદાચ આવ્યું હોય. બીજું ઉતર બેટા. અરે હું નથી ગયો, આપણા ઘર આગળ ટ્રેન જાય કે ના જાય એ ટ્રેનની સ્મેલ આવી રહી છે. બોલો હું પોતે જ ડરી ગયો. પાછળ વળી વાયર હતો તમારા પગ આગળ પડે થોડી. હા મસ્ત બટાકાનું શાક. આહા મોજ પડી જાય. ડુંગળી બટાકાનું શાક. અને આજે લીલાને જોવા જઈ રહ્યો છું. બહાર જઈને બોલો ને, હમણાં અંગાત થશે. લઈ જવાના હતા 2 જણના. કહો હું હમણાં 2 ના ગોળીએ સીડીએ ચડાવું છું. બસ નહીં 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 નહીં. પપ્પા તો છો ને મસ્ત શો જોવા જાય. પેલું આપણે જાદુગર જોવા ગયા હતા ને ત્યાં પછી જાદુગર આવશે મળવા. જોવાનું જાદુગર હે ને? ચેના ઝાડ પર તમે કઈ ના બોલતા. હા તો ભાઈ જે લીલા હોય યાર. આ શું છે? ક્લે. હવે તો અમારે થોડો માટી આવતી ને ક્લેમાં તો હે માટી આવતી, માટીના વાસણ ને બધું વાસણો બનાવતા માટીમાંથી. હવે આ લોકોને ક્લે આવે છે. હવે મસ્ત પેલા જમી લઈએ અને મસ્ત. ભાઈ આ છે અમારા મેવનાનો દીનદયાલ હોલ. આમાં છે ફંક્શન. अच्छी रात कई हसी ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
ત્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે. બહુ સુંદર ગુજરાતી ભાષામાં ગઝલો લખાય કે એક શબ્દ આપણા જીવનને સ્પર્શી જાય અને રોમેન્સથી ભરપૂર. અમારા એક બહુ ડૉક્ટર છે મુંબઈમાં, ખાલી સાઉન્ડ ખરાબ છે. હંમેશા મને Sound ખરાબ કહે છે. કે તું જ્યારે ગાવા અવાજ બહુ બેસે ખરાબ ત્યારે છે. આવે એટલે ના કહીએ. જે ગઝલમાં રોમાન્સ હોય છે એવું હોય છે કે તું એકલો થઈ જા. તો કેમ? તો મને કે જે લોકો આવ્યા હોય સાથે Sound બહુ બે ખરાબ. એ લોકો એકબીજામાં ખોવાઈ જાય છે. એવો રોમેન્સ આપણી આ ગુજરાતી માતૃભાષામાં છે. ધ્યાન દઈને સાંભળજો. થાય સરખામ તો ઉતરતા છીએ. હા ભાઈ વાહ. રોશની આપવા એમના મહેલને એમના મહેલને એમના મહેલને રોશની આપવા. અને એટલી ધગશ હોય, એટલો શોખ હોય, એટલા અરમાન હોય, પણ સહેલું નથી. કારણ કે મનુષ્ય સ્વભાવ છે. તમને આગળ આવતા જોઈ અને બધાને ખુશી થાય એવું નથી. ધ્યાન દઈને સાંભળજો. આ શેર જીવનમાં યાદ રાખવા જોઈએ. બીક એક જ બધાને હતી કે અમે, બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર. મહેસાણા એ મહેસૂલમાં કેટલો ફરક હોય છે એ આ મુક્તકમાં આપણી સમક્ષ, અને બહુ સુંદર અદ્ભુત ગઝલ આપણી સમક્ષ. આ મહાગત છે કે છે એની દયા કહેતા નથી. આ મહાબત છે કે છે એની દયા કહેતા નથી. એક મુદ્દત થઈ કે કેવું હા કે ના કહેતા નથી. બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. મજલિસ સભા મરીઝ શાયરનું નામ. બે જણા દિલથી મળે
everyone, everyone. ये बात તબલા વાદક ને બધાના કોમ્પિટિશન ચાલી રહી છે. ખરેખર મજા આવે છે, પણ ખાલી સાઉન્ડનો પ્રોબ્લેમ છે. સાઉન્ડ બહુ બોગસ છે. બાકી આખો ટાઉન હોલ પૂરો ભરાઈ ગયો છે અમારે. મને ખબર નથી કે અમારા મહેસાણામાં આવા સંગીત પ્રેમીઓ બધા હશે મહેસાણામાં. હું તો ખાલી લીલાને સાંભળવા માટે આવ્યો છું. લીલા સાંભળવા મળી જતા હા મોજ દરી ગયા, પૈસા વસૂલ થઈ જાય આપણે. સરસ મજાની મજા આવી મને માફ ના કરો, મને માફ ના કરો. 4 લાઈનમાં શાયર એટલી સુંદર વાત કહી જાય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. બહુ સુંદર મુક્તકો લખાયા. આપણા અમદાવાદ શહેરના બહુ જ જાણીતા શાયર અંબાલાલ ડાયર સાહેબે એક બહુ સુંદર મુક્તક લખ્યું આપની સમક્ષ કે વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું. વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું. સેંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ન થયું. એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું. સેંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું. એમ પોષે છે પિતા 2-4 પુત્રોને છતાં. એમ પોષે છે પિતા 2-4 પુત્રોને છતાં. સર્વ પુત્રોથી જતન એક જ પિતાનું ના થયું. વાહ રાજા વાહ વાહ, જબરદસ્ત. અને સુરત શહેરના ડૉક્ટર મુકુલ ચોકસી સાહેબ બહુ સુંદર વાત લખી છે કે સમયનો સાદો નિયમ છે. સમયનો સાદો નિયમ છે એ કદી અટકતો નથી. સમયનો સાદો નિયમ છે એ કદી અટકતો નથી. ને નિયમ છે પ્રેમનો સાદો એ કદી ટકતો નથી. વાહ રાજા વાહ રાજા વાહ. સમયનો આ પ્રેક્ટિકલ છે એટલે શું સમયનો સાદો નિયમ છે એ કદી અટકતો નથી. નિયમ છે પ્રેમનો સાદો એ કદી ટકતો નથી. ને તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો. તમારો સાદો નિયમ છે કે સૌને ભટકાવો. ને મારો સાદો નિયમ છે કે હું ભટકતો નથી. વાહ રાજા વાહ રાજા વાહ. કેટલી અદ્ભુત અને રીચ આપણી ભાષામાં વસ્તુઓ લખાય છે. તો ડૉક્ટર મુકુલ ચોકસી બીજી વાત લખે છે કે એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ. જરાય કમ્પલસરી નથી કે ઉંમર થઈ એટલે પ્રેમમાં પડવું જ જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ, પણ જો પડ્યા તો બેવને પરવડવું જોઈએ. એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ, પણ જો પડ્યા અને પ્રેમમાં પડ્યા પછી દુનિયાભરના વાયદાઓ આપી દેવાય કે લગ્ન તો તારી જ સાથે, નહીં તો કુંવાર. આ બધી વાતો છે. એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ, પણ જો પડ્યા તો બેવને પરવડવું જોઈએ. ને જો વાયદો ન પાળવાનો હોય, જો વાયદો ન પાળવાનો હોય
તો પછી બાનું સારું કાઢતા આવડવું જોઈએ. વાહ રાજા. બાપુજી નથી માનતા. બાપુજી નથી માનતા. એ સુંદર હવે વાતો સમાજ નહીં માનતો. અને બહુ સુંદર ટીચિંગ ના હિસાબે હવે સમાજ નહીં ગિરીશ માનતો. સાહેબે મુક્તક લખ્યું છે બહુ સુંદર. પીવા ઉપર શરાબ ચાલુ તો કરવા દો. જો સુરા પીવી જ હો જરાય જરૂરી નથી, બિલકુલ જરૂરી નથી, પણ જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો, વિથ ડિગ્નિટી. જો સુરા પીવી જ હો, આ બોધ છે, જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો, કા પ્રિયા કા યાર બુદ્ધિમાનની સાથે પીવો. વાહ એ તમારું ધ્યાન રાખી લો. જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીવો, કા પ્રિયા કા યાર બુદ્ધિમાનની સાથે પીવો. ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો. ખૂબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો. કમ પીવો, છાની પીવો, પણ ભાનની સાથે પીવો. આ કવિ પિતા કર નાખો. કૈલાસ પંડિત બહુ સુંદર વાત લખી કે કોણ ભલાને પૂછે છે, વાહ. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. વાહ વાહ. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે. વાહ. ને અત્તરને નીચોવી, વિચારજો, અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. અરે સંજોગ ઝુકાવે છે ને તરે કોણ ખુદાને પૂછે છે. મંદિર ત્યારે જ યાદ આવે. બહુ સુંદર વાત જનાબ શેખ પાલનપુરી સાહેબે લખી છે. અરે હા. ગઝલ કઈ રીતે લખાય કે બોલવાનું મન હતું પણ હાય રે વર્ષો સુધી. વાહ વાહ. બોલવાનું મન હતું પણ હાય રે વર્ષો સુધી. ગીતની મોસમ હતી ને મારે ચૂપ રહેવું પડ્યું. હાય હાય. વાહ. બોલવાનું મન હતું ને હાય રે વર્ષો સુધી. ગીતની મોસમ હતી ને મારે ચૂપ રહેવું પડ્યું. રૂબરૂમાં એમને એક વાત ન કહી શક્યો એટલે મારે જાહેરમાં ગઝલ રૂપે ઘણું કહેવું પડ્યું. ભાઈ ભાઈ. અને આ બહુ સુંદર વાત લખી છે. આમ કોઈ વાત યાદ રાખવા જેવી કે તારી હો વેદના તો સહન થઈ શકે ભલા. તારી હો વેદના તો સહન થઈ શકે ભલા. એ વેદના જ નહોતી જે અમે ખમી ગયા. હા, સૌને પ્રેમ કરવાને લીધો હતો જન્મ. હા, સૌને, સાંભળજો, હા સૌને પ્રેમ કરવાને લીધો તો જન્મ. બસમાં તમે જરાક વધારે ગમી ગયા. હાય હાય હાય. સિક્સર મારી. જનાબ કૈલાસ પંડિત સાહેબે મને ખાલી ખેલી વાણીથી ઘર ધનુ તારા માટે સ્પેશિયલ જો ગૂંજે દીકરી મારી લાડકવાઈ. પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે. વાહ વાહ. ખાલી ખેલી વાણીથી ઘર રૂપની પૂનમનો
બોલનો બંધાણી Everyone, come on. પૂનમનો પાગલ ये એકલો बात ઉપને પૂનમનો પાગલ એકલો આંખનો અભિની તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો तारा रूप રૂપની પૂનમનો પાગલ એકલો so much. God bless you. Thank you. Thank you. मरने वाला कोई जिंदगी चाहता जैसे हम तुम्हें चाहते ऐसे हम तुम्हें चाहते વાહ રાજા વાહ नजर पड़े तो बहिया धूमरो गाइए यहीं पे कहीं है मेरे मन का चोर नजर पड़े तो बहिया धूमरो जाने दो जैसे तुम प्यारे हो वो भी मुझे प्यारा है जीने का सहारा है देखो जी तुम्हारी यही बत्तियां मुझको है तड़पाती लुटे कोई मन का नगर ओ लुटे कोई मन का नगर धन के मेरा साथी जिंदगी में शामिल है जहाँ भी जाओ ये लगता तेरी महफिल है तू इस तरह से मेरी जिंदगी जो એના લગ્નની મળે કંકોત્રી મળે આપની સમક્ષ રજૂ કરું ચાલો ભાઈ આપણી ફેવરેટ ગઝલ ચાલુ થઈ રહી છે અને આ સુંદર રચના પહેલા એક બહુ સુંદર એમનું લખેલું મુક્તક છે ધ્યાન દઈને સાંભળજો પ્રણયના પાઠ ભૂલ્યો જ્યાંથી ચાહું છું કે કરી લઉં યાદ ક્યાંથી છતાં મારા જીવન આજ આસિમ વર્ષ 22 તે નવું ક્યાંથી વાહ
મસ્તક ઉઠાવી પ્રણય ભૂમિયો મનમાં સમાવી મનોભાવ મુક્ત તતે થાય તેથી અદાથી જરા લોક નીચી નમાવી મને અવનવી પ્રેરણા ગઈ રહી છે કોલેજમાં જઈ રહી છે નિત્યમાને લચકતી લલિતા નથી એવી જાણે સરકતી સરિતા કલાથી વિભૂષિત કલાકાર માટે અવિકાજ સુંદર બનીને કવિતા પ્રભુની પ્રભાની ઝલક દઈ રહી છે કોલેજમાં જઈ રહી છે જલાલી આદિ નિખાડી મજા લઈ રહી છે કોલેજમાં જઈ રહી છે ચલો ભાઈ ઓવરઓલ મારા જે ફેવરેટ ગીત હતું એ આવી ગયું છે અને વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ ચલો મળીશું નવા વિડીયો સાથે નવો મત મસ્ત રહેશે ત્યાં સુધી હમણાં પ્રોજેક્ટ હિન્દ ભારત માટે વિડીયો પ્રમાણે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે વિડીયોને એન્ડ કરવાનો તો પણ એક સરસ મજાનું ગઝલ ચાલુ થઈ છે જો લાવ તમને હવે થોડુંક સંભળાવું બાય બાય આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં બાય
પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી રહ્યા છે. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ભરતભોર વાહ, આપ સૌને કોટી કોટી પ્રણામ. ઇમોશનલ કરી દીધો આપ સૌએ મને. વાહ ભાઈ વાહ. God bless you. You are all such great people. Thank you so much. એક વાર ફરી વાર સંભળાવો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે, નયનને બંધ રાખીને. Love you, Bharat. Love you. Love you, Mehsana. Love you. Love you. नयन ने बंद राखी. એને યાદમાં તો માનવતી એક સ્વપ્ન મહેલ શણગાર્યો. નીચે નાખીને ભલે ભલે મોટા જેવી ઉછળતી હતી, મહેકાતી હતી, કોઈ સામે આવે તો પ્યાર ભરી શરમાતી હતી. સર્વ કલાઓ દૂર હતી, એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. વાહ ભાઈ વાહ. વર્ષો બાદ ફરી આજે એ ઝરૂખો જોયો છે. ઝરૂખો જોયો છે. ત્યાં ગીત નથી, સંગીત નથી, ત્યાં સાથે પ્રીત નથી, સપનાઓના મહેલ નથી ને ઉર્મિઓના ગીત નથી. બહુ સૂનું સૂનું લાગે છે, બહુ રસમું રસમું લાગે છે. નહોતી મારી પ્રેમિકા, નહોતી મારી એક દુલ્હન, મેં તો તેની સાથે સજીવની સાથે અંતી જોઈ હતી. કોણ હતી એ નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું. ભલા ભલા તેમ છતાં દિલની આજે વસમું વસમું લાગે છે, બહુ સૂનું સૂનું લાગે છે. Once more, once more, once more, once more, once more. વર્ષો
ચલો ભાઈ ફરીથી વંશ પર કર્યું છે. થેન્ક યુ સો મચ. જરૂર જોયો છે. જરૂર જોયો છે. પ્રીત નથી, સંગીત નથી, સાથે પ્રીત નથી, મહેલ નથી ને ઉર્મિલોના પ્રીત નથી. બહુ સોનું સોનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે. નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી એક દુલ્હન. મેં તો એને સાથ જરૂર કે વાત રખતી જોઈ હતી. કોણ હતી એ નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું. એની દર્કન વસમું લાગે છે, બહુ સોનું સોનું લાગે છે. ભલે ભલે, થેન્ક યુ સો મચ. હું ઘણા આ દિલની વાત કરું છું. આજે કદાચ સાહેબ અહીંયા હાજર હોત ને તો 200 વર્ષ જીવી જાત. આ રિસ્પોન્સ જોઈ થેન્ક યુ સો મચ. અને મારું બહુ મોટું સદભાગ્ય છે કે આવી અદ્ભુત રચનાઓ ગાવાની